જાફરાબાદ તાલુકાના ટીમ્બી નજીક રિક્ષા અને ફોર વ્હીલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાતા ટીમ્બી ગામેથી પસાર થતો નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। ભાર રિક્ષા અને ફોર વ્હીલર વચ્ચે ભયાનક અકસ્માત થતો હતો, જેમાં રિક્ષા ચાલકને ગંભીર ઈજા થતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પોલીસને જાણ થતાની સાથે જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, વિજપડી, અમરેલી।